હા મિત્રો, ખરેખર માના નામની એકવાર તાલી પાડો અને એ મારી સલહે સ્વાગતના ગાંધીજી માંગલ આવે આ નવરાત રમવા આય કેવા કેવા વિશે કેવા કેવા વિશે એ મોગલ માં કેવા કેવા વિશે તારે જણન જણન જાલર જણકે માં ખણન ખણન કાંબી માં ખણન ખણન કાંબી આતે મન ગુણાયંગે લટુ મોકળી લાવી માં લટુ મોકળી લાવી સાહેબ બોલ કેવા પાડે છે કે ગમે એવા કામણ હોય તેનો સુટલો કરી હાથમાં પહેરી નો લવ ને ત્યારે તો મને મોંગલ ને ખોટ લાગી જાય એટલે બાપ ત્યારે એ મારી મોંગલ છે રે મસનારી રે હો માં મેં તો બગુડા મરતી ભાન ये मारी मोंगल 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 से रे मसनारी रे मैं तो बगुला मेरे मती भान माने हाथे मनो सुनो रे कारण के बाप मोगल मसलारी भगुड़ा जवानी मोगल मसलारी भगुड़ा माधवले माधवले आबो मोगल मसलारी
મારી માં મેલડી મારી ગુતા પોરની દેવી દેને અમારા જીવણિયા મન બુટિયો મન બોકડો મન દેને સોના સિંગડીએ એ હું તો સાવડિયાના કોના મેલડી બોલું मन तने जीवनिया बूटियों बूटियानी मन माया लागी उगमना वरना वरदारमा उगमना बारना उगमना बारना भले भले माना दादा रणसोड़ राम राम बाबा राम राम કારણ કે બાપ એટલે તો મને ભુવાઈ વાત કરી મને કે સિરાજભાઈ એટલે મેં ઉતાવળ નહોતી કરી કારણ કે બાપ મજા છે ભાઈ ધારણા રાખવી ને કઈ હેલી વાત નથી ઘણા ભુવા તો બાજે મને ધૂણાવ્યો નહીં એટલે ધારણા છે ને મોટી વાત છે બાપ
મારી ઉતા જનાની દેવી મારી મેલડી સાવડિયા કુળની માલપા જેનો થાપો મારી ને થયો મારી પંસાસરા કુળની મેલડી બાપ જેને થાપો આપ્યો કદાચ મારી મેલડીનો થાપો હોય અને એ કુળની માલપા કદાચ ધારાકર વાડી હોય અને એની માલપા જો ફૂરલા કરમાવા દઉં ને ગમે એવા દુકાળ પડે તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ. કે શબ્દ ને સમજો ને બાપ હાવ દેહના ધનમાં ન હોય હાવ એમ કારણ માણા દુઃખ પડે. હમણાં ભરતભાઈ વાત કરતા કે ભાઈ મને બહુ દુઃખ પડ્યું માના પાલક પાજન કાયમ કહેતો કે મને એટલું દુઃખ છે કરી દે ને. પણ ક્યારેક દેવીને દુઃખ પડે દેવી ક્યાં જાય? આ વિશ્રામભાઈ એ ભરતભાઈ માણા ના દુઃખ પડે માં દેવી પાસે જઈને માતાજી પાસે જઈને માણા ને માંગે કે મળી મને આ દુઃખ છે મને આટલું કરી દે ને. પણ એને દુઃખ પડે ઈ કોની પાસે આવું મેં કીધું ને ભાઈ તો એક ભાઈ મને કે ભાઈ તમે શું ગાવ છે ભાઈ? મને કે માતાજીને થોડું દુઃખ પડે ભાઈ. મને કે તમે આવો આ ગાવાનું કે બંધ કરી દો તમને માતાજીને દુઃખ કોઈ પડે કે મેં પડે ને વૈષ્ણવભાઈ. મેં કીધું ભાઈ પડે કેમ ન પડે? મને કે તો બતાવો. બતાવી દો. જયારે વસ્તી ધર્મ ને ઓળખે નહીં ને એની કીધી કરે નહીં ને તે માં કોઈ દીકરાને મારી વાસે નહીં. માને ગમે એટલી ગાળ્યું દઈ લ્યો નો બોલવાના શબ્દ બોલી લ્યો પણ માં સાના ખૂણે જઈને રોઈ લે પણ દીકરાને કોઈ દી એમ નો તારું ભૂલું થઈ જા. માં કોઈ દી એમ નો કે એના અંતરથી કે દીકરા તે મને આટલી ગાળ્યું દીધી નો બોલવાના વેણ બોલ્યો જા દીકરા તારું ભૂંડું થાય. માના મુખમાંથી કોઈ દી એવો વેણ નો નીકળે બાપ કારણ કે ઈ તો માં છે.
પણ એ બેઠી બેઠી રોઈ લે, આહોડા પાડી લે. શું કે મન કે ભાઈ તો આપણી જન્મ દેનારી માઓની સહન કરી લે. મેં કીધું એલા ભાઈ, જો જન્મ દેનારી માં સહન કરી લે ને તો 9 લાખ લોબડિયાની વિષ બુજાડી છે ને બાપ, હજારો ગુના માફ કરી દેશે. ગુના માફ કર્યા. પતઈ રાજા હતો ને, એને માં વાત કરતી કે દીકરા તને પડદે વાત કરું બરોબર છે મારા દીકરા, હનમખ દર્શન રવાદ ને મને નહીં મન બોલી છીએ. કૌશિકભાઈ, તમને ભુવા પઢિયાર બનાવ્યા છે ને, આજ તમને એક વાત કરું છું. કોઈને દીપકભાઈ કે ભુવા પઢિયાર બનાવ્યા હોય, કદાચ માં પડદે વાત કરતી હોય, તમારા ધાર્યા કામ કરતી હોય, પણ માને કોઈ દી એમ ન કહેતા કે મારે મને આપ દર્શન દે, પણ એને એટલું કહેજો કે મારે હું તારું બાળક સમજી તે મને ભુવો બનાવ્યો, પણ તારી ભક્તિ નો કરી શકું, હું તને બાપ ભજી નો શકું, તને ધૂપ ધુવારો કરી નો શકું, અને તારા પગના શરણોની મને મઢડો વાળવાની મને રજા દે ને તો તારું વાસીદું કરી શકું બાપ. અને ઈ વાસીદું કરતા 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 એ તારા પગના શરણોની રજ કોણ મારા શરીર માથે પડે ને મળી તોય મારી કાયા કંસની બની જાય બાપ. પણ મારે તને કોઈ દી મળે આ દર્શન તારી પાસે નથી મળ્યા. પતાઈએ સાહેબ વિશ્રામભાઈ પતા એટલું કીધું કે મને મને આપ દર્શન દે ને, પડદે વાત કરે છે મને મંજૂર નથી, કે દીકરા રહેવા દે ને, તારી જે દુઃખ છે તારું કામ છે બાપ હું કરી દઉં છું, કે ના મારે તારા હનુમત દર્શન જોઈશે. ક્યાં જાય માં? વસ્તી પાસેથી માં જાય ક્યાં? બાપ જા બેટા, નવરાત્રીનો સમય આઠેમ આવે, આઠેમ ને સોમવાર આવે, માના નવલા નોરતા આવે, અને નવલા નોરતાની માલપા બાપ તને દર્શન દેવા નો આવે ને પાવાની દેવી હું કારુડી, તો મને કારુડી ને ખોટ લાગી જાય બાપ. પણ સાંભળ બેટા, હવે વાતની મજા આવે છે. સાંભળે બાપ, હું તને દર્શન દેવા આવું, પણ મારા કરાર સાંભળે. તારા રાજની માલિપા નાની નાની બાળાને રમાડજે, મોટી બાળાને નો રમાડતો. કોઈ 5 વર્ષની 6 વર્ષની 7 વર્ષની દીકરી હોય ને એને રમાડજે, મોટી બાળાને નો રમાડતો. અને દીકરા કદાચ તને એમ થાય મારે મોટી બાળાને રમાડવી છે તો એક દી તું દારૂ નો પીતો, તું નશો નો કરતો. દારૂ છે ને નુગરી વસ્તુ છે, કાઈ ગણે નહીં. દીકરા તું દારૂ નો પીતો, પણ સતીના શબ્દ સતીના વેણ જાય નહીં. મારી પાવાની દેવી છોડે શણગાર સજી બાપી રૂપમાં છોડે શણગાર સજી માથે હોનાનો ગરબો લઈ ખમ 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 આવની માથે ઉતરી. હો ભાઈ, પાવાગઢના પગથિયા કાટ 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 ઉતરી. અને અહીંયા તો પાડો નવાજ બની ગયો મધરો દારૂડો પીરી. આજ મારી દેવી મને દર્શન દેવા આવવાની. આ તો મારી દેવી મને દર્શન દેવા આવવાની છે, પણ દારૂ પી ગાનો નવાજ બની. પણ આ તો મારી પાવાની દેવી બાપ, જેનું રૂપ સુરત પણ ઝાંખું પડવું પડે બાપ. એ પગથિયા બાપ જગતની અંદર પાવાગઢના પગથિયા કાટ 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 ઉતરતી આવે. અને મિત્રો છોડે સંગા સજીન ગરબે રમવા મંડી.
પતઈ રાજા તો ગાંડો નવાજ બની પોતાના દેહનું ભાન નતું આવ્યો હો બા હા આવું રૂપ આવા રૂપવાળી સ્ત્રી પાવાની દેવી નોશેનો પીડો મરી ના પાવાની દેવીનો જે શેડો પકડ્યો ને જેમ નાનું બાળક માં હાલી જતી હોય પોતાની અને ઈ માનો શેડો પકડે ને બાપ કેવું વાલું લાગે મારી મને લઈ જાને તું જ્યાં જાને મને લઈ જાને પણ એ બાળક બનીને કે ને તો કાખમાં બેહાડીને માયને જગત ફેરવે પણ આ તો બાપ શેડો પકડ્યો ને તોય માયા ખમા ખમાના ખમકારા કર્યા ખમા મારા દીકરા મારો દીકરો મને ઓળખી ગયો મારો પતાઈ મને ઓળખી ગયો ખમા બાપ પાછો વળી જા નજર માંડીને એની આંખમાં તો કુદૃષ્ટિ હતી પાપી દ્રષ્ટિ હતી અને માં હની મીઠું માંડીને અવળા વસન માંગ્યા હો બાપ અવળા વસન માંગ્યા મેરી પાવેંગી દીવી સમજાવે મારા બાલુલા રવા દે મને હિમાલો મને બતાય માં મને હિમાલો મને બતાય માં મારા પતઈ હજે કવસુ પાસો વળી જા પણ તેથી બાપ પતઈ સમજો નહીં ને પણ તેથી મારી પાવાની દેવી બાપ બહુ રોયા હતા જો મારું ને મને જગત ગોજારણ કે મેરી દેવી યા મને જગત મને ગોજારણ કે મારી વસ્તી માર મારવી નથી નકર બાપ ખાલી આમ મીટ માને ને આમ બાળીને ભસમ કરી નાખે હિમાલય હાલી નીકળી સાહેબ આ પવાડો મજા આવે આનંદ આવે બાપ હિમાલય હાલી નીકળી અને ખરેખર હમણાં મને કૌશિકભાઈ વાત કરતા આરાધ વગર ધર્મ નો જાગે વેરાગ વગર ધર્મ નો આવે મને ઘણા માણસો એમ કહેતા હોય બાપ હા બાપ એમ હમણાં સાહેબ મેં મોરબી ગયા હતા અને જે ભડવાર કો ખાંભલા રબારી કોડા જેની અંદર મારી વિરમ સાવડાની મેરડી પૂજાય આ હળાહળ કળયુગમાં છે હાલો મોરબી આગો નથી અને કેવી વેળામાં માં આવી છે ને તો સાહેબ મને એકની એને વાત કરી છે સાહેબ માએ કેન્સરના રોગ તો અનેક મટાડ્યા પણ અમારા મોજૂદ દાખલા મેં ત્યાં હતા અને બાપ એક નાનપણથી જેને મુંગાપો બોલી એકતી નથી એવી સ્ત્રી અને એને સુરત થી રહેતા અને એવું સાંભળ્યું કે બાપ વિરમ સાવડાની મેરડી આ દુઃખ ભાંગે છે તો આજે નવરંગો માંડવો છે મને જવા દે ને અને બાપ એ ધર્મની ઓઈસેડી થઈને ત્યાંથી આવી મોઢામાંથી બોલી એકતી નહોતી અને બાપ જયારે આવો સમયનો ભૂવો ધૂણવા બેઠો અમારા બાબુ ભુવા અને ભાઈ મારી વિરમ સાવડાની મેરડી આવી બોલ બોલ બેટા શું દુઃખ છે કે મળે આ બોલી એકતી નથી મારી રાતના એ વિહામાં નાના નાના બસડા કાળી વિહાપુ નાખવા મળે મળે આજ મે તારા હોશિયારા ધને વારી પણ તેથી એટલું કીધું કે બાપ જાવ ડોક્ટર તો કોક 100 મહિનાનો વધાર કરે 1 મહિનાનો વધાર કરે પણ હાલે મારી વિરમ સાવડાની મેરડીનો બોલ સાહેબી 9 નો વધાવો દઈ કે આલા દાણા
એ બધાઓ લઈ અને એક દાણો લઈ સ્ત્રીના મોઢામાં મૂકી, દીકરીના મોઢામાં મૂકી, અને જો મુક્તાની પહેલા જો બોલતી ન કરી દઉં ને અને મારા માંડવામાં ગીત ન ગળાવવાનું ને તો મને વિરમ સાવડાની મેલડીને ખોટ લાગી જાય બાપ. બાપ ધર્મ છે નથી એમ નહીં, પણ વેરાગ વગર નો જાગે. હવે ભુવાના હાકર નો દેતા. પણ તેથી સ્વામીનો માંગલ સાળ જંતર લઈ અને મારી માં ખોડિયારની આરતી ઉતારતો ને પરસાયાની માલિબા મારી પાવાની દેવીને મારી માં ખોડિયા જોજા ધર્મ ધર્મનું હગું, માણા માણાનું હગું. આ મજા જોજે કે મારા સ્વામીડા ગજબ થઈ જાય. પાવાની દેવીને ત્રણ ટપોરા મારીને પાવે પાછી વળે તો આ મળે. પિયુષભાઈ જેવડો જ ભૂવો હતો ગુંગુસ્યો. અમારી ઝુંડવાળી ખોડિયારે ગાયું સારતા હવાઓ ભુવાને કેદ કર્યા હતા જુનાગઢની માલિપા. કા તો ભુવા પાસે દેવી હોય તો બતાવો, નકર ધૂણવાનું બંધ કરી દો. હવા હો ભુવાને પૂરી કે હવે ક્યાંય જગતમાં છે ભુવો? ભાઈ કોઈ કેમ કે છે ગુંગુસ્યા ભુવા પા ખોડિયાર છે. અરે સાહેબ મને તો દેખાય છે ને સાક્ષ સાક્ષ જગત ને ખબર હોય કે ન હોય સાહેબ અમને ખબર પડી જાય પણ સાક્ષ સાક્ષ છે કે ગુંગુસ્યા પાસે ગુંગુસ્યાની ખોડિયાર છે. ક્યાં છે કે કાનપુરની બાજુમાં ઝુંડવાળી ખોડિયાર છે. ત્યાં ગાયું સારસ ધણ સારસ રાજનું તેડું ગયું અને બાપ ગુંગુસ્યા ભુવાને કે હાલ તને જુનાગઢ ની અંદર તેડાવે છે, હું આવું છું, તમે જાઓ. તું ક્યારે આવીશ? કે હું હાલીને આવું છું, જાઓ. એટલે ભાઈ હાલીને નથી આવું, અમારા રાજાનો હુકમ છે. અમારે હારે હાલ કે ના બાપ, મારી ખોડિયારની મારે રજા લેવી છે. મારી ખોડિયાર મારા ભાગ લેશે કે નહીં એનો એક વાસા તો લઈ લઉં, એનું એક વસંત તો લઈ લઉં અને પછી બાપ તારા રાજની માલિપા આવું છું હાલ કે. પણ તેની હાથમાં ધાબળી હતી લાકડીનો ઘા કરી સમ સમ સમરવાળા બેઠા થઈ ગયા ગુંગુસ્યાનો. અરે મારા ગુંગુસ્યા તારા ભાગ લેશો અને કદાચ ના નદીના કાંઠે ભાદરના કાંઠે એ તારી પછેડી લઈ તારી ધાબળી લઈ અને ખાખરા માથે નાખ. જો ખાખરા નો ધોણાવી દઉં ને તો મને ખોડિયારને ખોટ લાગી જાય બાપ. આજે
અમે ઈ કહી છે પ્રમાણ એવું છે કે મારા પિયુષિયા મારા કૌશિકિયા કોઈ લાગ માનવા આવે અને કોઈ રાવા જાગી જાય અને કદાચ કોઈ વિજ્ઞાન જાથા વાળા આવે અને મારી ખોડિયા ને મારી સિકોતર ને તું યાદ કરી બેટા અને જો પગલું સાંડવા દઉં અને દામનગર નો સીમાડો વટવા દઉં અને સીમાડાની માલ પાછો મારીને ફોદા નો કાઢી નાખું ને તે તું મને ખોડિયા ને ખોટ લાગી જાય બાપ. હા બાપા ભલે ભલે હા બાપા બાપ. એટલે હવે અમારે ભરતભાઈ ની ફરમાઈશ છે એક જૂનનું લઈ અને ત્યાર પછી આપણા કાર્યક્રમમાં વિરામ લઈ. કારણ કે બાપ આનંદ આવે મજા આવે ને ટાઈમ કેમ વજાય ખબર ન પડે. એટલે માં સાઉન્ડ કાળીઓ ભેલ કહેતો કે હે માં હે ભગવતી આ દરિયાની માલમાં બધાના નાવડા તરે અને મારું કાળિયાનું નાવડું નો તરે બા. પણ જેદી સાહેબ વાત કરી કે મને આપ દર્શન દેને કે ના બાપ અને માં સમજાતી શું કહેતી એલા માની જાન હવે માની જા કાળિયા માની જા વાત માની જા એલા માની જાન હવે માની જા. અમારે લાલજીભાઈ ને રમાડવા છો. હા કાળિયા માની જા વાત નહીં માનું તો નહીં માનું વાત તારી નહીં માનું કાળિયો નહીં માનું વાત તારી નહીં માનું કાળિયો અમારા લાલભાઈ રમે ને એમ થોડીક વાર કોક રમો તો
પોશેડી હાથો હાથ પોશેડી હાથો હાથ એલા માની જાન માની જાન વાત સાહેબ અમારે દીપાભાઈ ની ફરમાઈશ છે એટલે એ મને લઈ જા એ મને લઈ જા મને લઈ જા લઈ જા લઈ જા માના મોરના મને દામનગર ધામની માય એ મને વાટલ દીજો હરી માય
ક્યાં ગયા લાલભાઈ? કોક હારું રમતા હોય, કોક હારું ગાતા હોય, કોક હારું વગાડતા હોય, સાંભળવાની મજા આવે, જોવાની મજા આવે. અમારે જો ભરતભાઈ નતું રમતા આવડતું, પ્રદક્ષિણા કરીને વીએ વારો તો વધી ગયો. ભાઈ એક વાર અમારે મને ગમ્યું લાલભાઈ નું રમણ, જોરદાર તાલી વધાવો કારણ લાલભાઈ એક વાર રમવાનું છે, એક જૂનું તમારા માટે ગાવ મસ્ત. એટલે હેલી નગરમાં કેલી ગુજરાતમાં જીણા મોર બોલ્યા ધામનગર ધામમાં આ મોરલો રે મારી માન મગડે બોલે હેલી નગરમાં કેલી ગુજરાતમાં જીણા મોર બોલે મારી રાત વીતી ને પ્રભાત થયું ઉગ્યા સૂરજ દેવો એ ડૂબી વગાડ્યામાં પ્રગટ્યો રાગ પ્રભા પ્રગટ્યો રાગ પ્રભાત પ્રગટ્યો રાગ પ્રભાત.
પણ માં કેતા મુખ ઉગણે, માં કેતા મુખ ઉગણે, બાપ કેતા થઈ જાય બંધ. बाप से बपुर नो सूरज वाला, माँ से पूनम नो सांद, माँ से पूनम ये माँ से पूनम नो सांद. ये जगह जननी है बनवाली माँ, सर्व माला गज मावलड़ी. ये जगह जननी है साउंडवा, सर्व माले जे मावलड़ी. दामनगर धामे आसन वाला, पल पल मां तुम जागती. ए जग जननी ए साउंड मां, ए जग जननी ए मढड़ा वाली मां. पतरा खजे पावा वाली, ए जग जननी ए साउंड मां. બે હાથે તાળી પાડી અને માને પ્રભાતી વધાવ્યા. બે હાથે તાળી બધાય પાડી. ખાલી 2 મિનિટ મિત્રો, 2 મિનિટ માટે માને તાળી પાડવાની છે. તું ગોબરમાં તું સુગંધ તું લે જે, આગ બની ઉડી તું ગોબરનું સુગંધ તું લે જે, રાગ બની ઉડી જવાત દે એ મારી માં. બળું ભલે પણ ભાલું નહીં કોઈ રે, બળું ભલે પણ ભાલું નહીં કોઈ રે. જીવન સુગંધિત કરે છે માં, એ જગ જનની એ સાઉન્ડ માં, એ જગ જનની એ ખોડલ માં, એ સિદ્ધોઈ માં પતરા ખોપરી. એ જગ જનની એ સાઉન્ડ માં, એ સાઉન્ડ માં. ભરતિયા નિત્ય તુમારી આવી, ભરત ભાઈ ની તુમારી આવી. માયા ભવના દુખલા ભાગ્યા, પિયુષિયા વિશ્વાસ નું બાબરું પકડ્યું માં. કૌશિકિયાને ખોલે લીધો, કૌશિકિયાને ખોલે લીધો, પલ પલ માં જાગતી. એ જગ જનની એ સાઉન્ડ માં, એ જગ જનની માં, બોલે સાઉન્ડ માં સિંધોઈ માં ખોડિયાર માં. એટલે હવે ભાવથી મિત્રો જગતની અંદર જે મારી નાચની દેવીના ભુવા પધાર્યા હોય અને મારી નાચની દેવી પણ પધારી હોય, પણ યાદ કરી બોલે મારી નાચની દેવી
એવો રેવો માવલડી હવે અમે જોશું તમારી વાત રે ઓ રેવો સાઉન્ડમાં અમે હવે જોશું તમારી વાત રે ભેગા મળી કરશું તને ફરિયાદ એ મારી માવડી રે મારી માવડી રે અમે હવે જોઈશું તમારી વાત જોઈશું તમારી વાત કારણ કે ભાઈ હવે તો અવસર ક્યારે આવે એની કોને ખબર ભાઈ પણ એની દિયા હોય એની મીઠી મેર હોય તો બાપ ગમે ત્યારે ગમે ત્યાંથી લાવી હાલો હાલો મારી વસ્તી મારી જગ્યામાં એટલે સાહેબ અમે 4 વાગે વિયા જતા હતા હાડા તને પણ ભરતભાઈ નો બધાનો ભાવ હતો મન કે ભાઈ થોડીક વાર જાળવું ને કૌશિકભાઈ કે 4 વાગે મન કે ક્યાં જાવું એટલે હજી બાપ કેમ થાય છે એ તોરણ બાંધ્યા દામનગર ધામમાં ઘેર જાવું ગમતું નથી તોરણ બાંધ્યા દામનગર ગામમાં હવે ઘેર જાવું ગમતું નથી એ મને માવતર મળે તો સાઉન્ડ માત જેવા મળે આ ભવે મળ્યા મારી તમે એમને બાલ સમજીને મારી મારી સંભાળ રાખજો એ તારો ખોળો ખુંદવાના ઘણા કો મને માવતર મળે તો સિંધોઈ બોલે સિંધોઈ માં કોઈ જઈ બોલતું નથી ભાઈ માને યાદ કરી એટલે માં સાંભળી એકવાર જઈ તો બોલો બોલે સિંધોઈ માં